વર્ષે ચૈત્ર સુદ 11 અને 12 રૂક્ષ્મણી માધવરાયજીના લગ્નનો ઉત્સવ મનાવવામાં આવે છે. 11 દિવસે સાંજીનો અને 12 દિવસે લગ્નના દર્શન થાય છે. જાન આવે છે, ડીજેની સાથે બધા હરિભક્તો રાસ રમે છે, સંપૂર્ણ પૂજા વિધિ થાય છે, નાચગાન થાય છે અને સાથે અલ્પાહારનો પણ પ્રોગ્રામ રાખેલ હોય છે. માધવપુર ગેરની જેમ જ અહીં જામનગર ખાતે આપણું એક જ મંદિર એવું છે જ્યાં રૂક્ષ્મણી માધવરાય સાથે બિરાજતા હોય અને દર વર્ષે આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. सर्वेषु देव्यसुरदे वगणादिकेषु हेतु समस्त जगदा त्रिगुणापि दोषैर्जगनाय हरिहरा दिविराप्यमाना सर्वाद्रयाखिलमिदा जगदांशभूता मव्याकृणाहि परमा प्रकृतिस्त्वमाद्या ओम शांति 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 शांतिर्भवतु सर्वारिष्टशांतिर्भवतु. ચાલો યજમાનને ચાલો ચોખા કરી દો, કાંડુ બાંધી દેજો. શુભમુહૂર્તમ શુભલગ્નમ ધૈમમ કલ્યાણમ આરોગ્યમ निर्विघ्नेन शुभं भवतु. स्वस्ति या विनाराख्य धर्म कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं नाम स्वस्तिं ब्रुवन्तु नः. તમે પિંડપાતમાં બંધાવજો. એન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલાદેન સ્વામી બદનાની રક્ષે માજલમાજલૈશ્વર્યમ યદ પ્રસાદેન સૌભાગ્યારોગ્ય સંપદ શત્રુહાનિ પરો મોક્ષ તુયદેરાને કિમ જને કંકણ બંધનમ વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરં સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. પછી બંને મારા બે હાથ જોડે અને પેલે આ ગણપતિ મહારાજને પગે લાગજો. ઓમ શ્રીમ નમઃ ગણાધિપતયે નમઃ. બે હાથ જોડે ગણપતિ મહારાજને પગે લાગ્યા પછી મારા કુળદેવી પછી ઈષ્ટ દેવતાનું નામ લઈ જાજો. ઓમ કુલ દેવતાભ્યો નમઃ. ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. પછી આપણે સ્થાન જે જગ્યા ઉપર બેઠાજી બેઠા બેઠા અહીંયા માધવરાયજીને નમસ્કાર કરી લેજો. ઓમ કાન દેવતાભ્યો નમઃ. પછી દ્વારકાધીશ લક્ષ્મી નારાયણ ભગવાનને પગે લાગજો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. પછી શિવજી અને પાર્વતીજીને નમસ્કાર કરજો. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. પછી તમારા માતા પિતાનું મનમાં નામ લઈ જાજો. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. એતत् કર્મ પ્રધાન દેવતા ભગવતે રૂક્ષ્મણી માધવરાયજીએ નમો નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરાસ્તે ભવન્તો બ્રુવન્તો અસ્તુમ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયો વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. તમે ભાઈ જમણા દેદી પાણીની આચમની ભરી લ્યો. બેન તમે જમણા અડાડી રાખજો અને બંને જણા 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લેજો. ઓમ વિષ્ણવે નમઃ 3 વાર બોલજો મનમાં. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષાસ્ય વિષ્ણુરાગ્નયા પરવર્તમાનસ્ય અદ્ય વૃણદિદેવનારથે શ્રી શ્વેતવરાહ કલ્પે સપ્તમે વૈવસ્વંતરાવે કલિયુગે કલિ પ્રથમ ચરણે પૂર્વલોકે ભારતવર્ષે જંબૂદ્વીપે आर्यावर्तांगदः द्वारिका क्षेत्रांगदः जोटिका शिखरं मध्ये एवं माधव राय देवालय सानिध्यः तद्राद्य महामंगल्य फलप्रद मासोत्तमे मासे चैत्र मासे शुक्ल पक्षे
દ્વાદશ્યામ પરમ ત્રયોદશ્યામ તિદોઃ તથા ચ સોમ ચંદ્રમા શ્રેઃ. બંને જણા પોતપોતાનું મનમાં નામ લઈ જાજો. પછી એકવાર મમ શબ્દ બોલી જાજો. યજમાનસ્ય મમ આત્મનઃ શ્રુતે સ્મૃતે પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ ऐश्वर्य विवृद्ध्यर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल संरक्षणार्थम मन कामना संसिद्ध्यर्थम लोके भयं राजद्वारे वा सर्वत्र यश विजय लाभादि फल प्राप्त्यर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दुरितोपशमनार्थम आदिदैविक आदिभौतिक आध्यात्मिक त्रिविध तापोपशमनार्थम. પાછું બંને જણા એકવાર મમ બોલજો. પોતપોતાનું નામ લઈ જાજો. સભાર્યસ્ય પછી કુટુંબ પરિવાર બધા સભ્યને યાદ કરી જાજો. અખિલ કુટુંબસ્ય સમસ્ત તપસો ભય વ્યાધિ જરા પીડા મૃત્યુ પરિહાર દ્વારા આયુ આરોગ્ય ઐશ્વર્ય વિવૃદ્ધ્યર્થમ અદ્ય દિને શાંબઃ માધવરાયજી કૃપા પ્રસન્નતા સિદ્ધ્યર્થમ રૂક્ષ્મણી કન્યા સ્વરૂપાય કન્યાદાનમ તથા ચ ગણપતિ સ્મરણમ હિરણ્યદાનમ દૃજતદાનમ વસ્ત્રદાનમ પાત્રદાનમ યથાશક્તિ ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ પૂર્વકમ અહમ એ પાણીમાં પધરાવી દો કરાઈ ચમચીઓમાં મૂકી દેવાની. પછી બંને જણા હાથમાં ફૂલ ચોખા મહારાજ આપશે રાખવાના. વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.